ઝઘડિયાના વઢવાણા ગામે નર્મદા નદીના તટે આવેલ સક્રેશ્વર મહાદેવ મંદિર નજીક માટીનું ચોમાસા દરમિયાન થતા ધોવાણને અટકાવવા તેમજ મંદિરને બચાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની માંગ ઉઠી છે। ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના તટે ઘણા પૌરાણિક મંદિરો આવેલ છે। તાલુકાના નર્મદા વિસ્તારના વઢવાણા ગામે નદી તટે પૌરાણિક સક્રેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે। ચોમાસા દરમિયાન મંદિરની જગ્યાનું ધોવાણ થઈ રહ્યું હોવાની વિગતો સામે આવી છે। આ સક્રેશ્વર મહાદેવનું મંદિર નર્મદા નદીની નજીકમાં આવેલું હોવાથી ચોમાસા દરમિયાન વરસાદના કારણે મંદિરની જગ્યાઓનું મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે, જેના કારણે મંદિર પરિસરમાં પણ તિરાડો પડી ગઈ છે। આ સ્થળે મંદિરનું ધોવાણ અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવવાની જરૂર છે। મંદિરના મહંતે જણાવ્યું હતું કે વરસાદના કારણે મંદિરની જગ્યાનો ભાગ ધોવાઈ રહ્યો છે, જેના કારણે મંદિર પરિસરમાં તિરાડો પડવાથી શિવલિંગ પણ 1 ઇંચ નીચે જતું રહ્યું છે। આમને આમ રહેશે તો 2-4 મહિનામાં ભારે વરસાદ અતિ પૌરાણિક મંદિર પણ જલમગ્ન થઈ શકે છે। આમ થતા મંદિર અસ્તિત્વ સામે પણ ખતરો ઉભો થવાની દહેશત તેમણે વ્યક્ત કરી હતી। આ સ્થળ નદીની તદ્દન નજીકમાં હોવાથી જગ્યાનું થઈ રહેલ ધોવાણ અટકાવવામાં નદીમાં મંદિર પાસે સંરક્ષણ દિવાલ બનાવવાની જરૂર છે। વધુમાં મળતી વિગતો મુજબ આ બાબતે વારંવાર લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી, ત્યારે મંદિરનું થઈ રહેલ ધોવાણ અટકાવવા તાકીદે સંરક્ષણ દિવાલ બનાવાય તે જરૂરી છે। ઉલ્લેખનીય છે કે આ પૌરાણિક મંદિરે નર્મદા નદીની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ માટે અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે। ચાલુ ચોમાસામાં પહેલા વરસાદ દરમિયાન પણ મંદિરની જગ્યાના કેટલાક ભાગનું ધોવાણ થયું છે, ત્યારે મંદિરનું ધોવાણ થતું અટકાવવા તાકીદે તાત્કાલિક આ સ્થળે સંરક્ષણ દિવાલ બનાવાય તે ઈચ્છનીય છે। નર્મદા તટે આવેલા જે પૌરાણિક મંદિરોની જગ્યાનું ધોવાણ થવાની સમસ્યા ઉદ્ભવે છે, ત્યાં અસરકારક આયોજન કરીને આવા મંદિરોની જગ્યાઓનું ધોવાણ થતું અટકાવાય તે જરૂરી છે। મારું નામ શૈલેષભાઈ અજબસિંહ બારોટ, વઢવાણા સકલેશ્વર મહાદેવ એ પાગોર બિલકુલ નજીક આવી ગયેલી છે। તો આપ શ્રીને જાણવા વિનંતી કે આગળ બી જાણ કરેલી છે, તો આપ જોઈ રહ્યા છો તો આપ પ્રોટેક્શન વોલ આપવા માટે વિનંતી। મારું નામ જાદવ પ્રતિકુમાર છીતુભાઈ, ગામ વઢવાણા, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચ। અમારા ગામમાં સક્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે પાછળ દેખાય છે એકદમ પુરાણું મંદિર છે, જ્યાં ઇન્દ્ર રાજાએ પણ તપ કરેલું હતું અને એ અહીં આગળ નર્મદા પરિક્રમાવાસીઓની પણ સેવા થાય છે। એ આગળ પણ અમે ગયા વર્ષે પણ અમે તંત્રને અપીલ કરી હતી, તે છતાં કોઈ ભલામણ કરતું નથી। અમે તંત્રને અપીલ કરીએ છીએ કે જલ્દી જલ્દ અમારા ગામને મંદિરને બચાવે, એ અમારી તંત્રની નમ્ર અપીલ છે। नर्मदे हर मैं महंत सिया शरणदास, सक्रेश्वर महादेव मंदिर तीर्थ वढवाना, तालुका झगड़िया, जिला भरूच में नर्मदा के किनारे पर 600 साल पुराना मंदिर। प्रशासन से पिछली साल भी करबद्ध निवेदन किया, सर्वे भी किया, लोग बाग बहुत आए, देख के गए, आश्वासन दे के गए, मगर अभी तक कोई रिप्लाई नहीं आया। धीरे धीरे आज ये स्थिति है कि मंदिर बिल्कुल सीरियस है, खतरे में है और भीतर शिवलिंग भी 1.5 इंच नीचे बैठ गया है। और बाहर आपके समक्ष ये हमारे भाई आपको फ़ोटो दिखाएंगे, आप देख सकते हैं। और प्रशासन से करबद्ध विनती यही है कि इस धाम को जैसे भी हो सके अति शीघ्र बचाया जाए, क्योंकि ये बरसात के बाद में बचने वाला नहीं है। इसलिए जल्दी से जल्दी यहाँ काम चालू करके और इस धाम को बचाया जाए। ये 600 साल पुराना मंदिर है, यहाँ पर परिक्रमावासियों की सेवा ज़्यादा से ज़्यादा होती है और पूरे गांव का सहयोग भी है, मगर पूरा गांव क्या कर सकता है, ये तो प्रशासन का काम है। और अगर प्रशासन जागृत हो जाए तो उनके लिए ये इम्पॉसिबल को पॉसिबल बनाना काम प्रशासन का है। हमारी तो करबद्ध विनती है आप प्रशासन से कि इस आश्रम को बचाएं। और मैं तो कहता हूं कि नर्मदा खंड में जितने भी आश्रम हैं जो इस समय ज़्यादा नुकसान में, सबको बचाएं। नर्मदे हर।